જગતગુરુ ભગવાન રામાનંદાચાર્ય ચાર જગ્યાએ કોઈ એવી બુદ્ધિ ન રાખવી કે કોઈ વ્યક્તિ, નગર કે કોઈ પદાર્થ, દ્રવ્ય એવો ભાવ ન રાખવો કે કોઈ અક્ષરો છે તો એ અપરાધ ગણાય. એવા ચાર સ્થાનો બતાવ્યા છે. જગતગુરુ રામાનંદાચાર્ય ભગવાન કહે કે કોઈ આપણા ગુરુ હોય, કોઈ સદગુરુ હોય, જેમાં આપણી મન વચન કર્મથી નિષ્ઠા હોય, તો એવા ગુરુ એ કોઈ વ્યક્તિ નથી. શિષ્ય માટે એ સાક્ષાત નરરૂપ હરિ છે, સાક્ષાત હરિ છે. એટલા માટે જ આપણે ત્યાં પાવન શ્લોકમાં ગવાય છે, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ. ગુરુ બ્રહ્મા સમાન છે, છતાં પણ વેદના ઋષિને હજી કંઈક નાનું દેખાય છે, કંઈક પદ ઘટે એવું લાગે છે. ગુરુ એ તો સાક્ષાત બ્રહ્મ તત્વ છે, પર બ્રહ્મ તત્વ છે. બ્રહ્મથી પણ પર તત્વ કહ્યું છે, એટલો મહિમા બતાવ્યો. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર. ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુ બ્રહ્મા સમાન છે નહીં. ગુરુ વિષ્ણુ, ગુરુ ભગવાન વિષ્ણુના સમાન છે. હજી પણ કંઈક પદ ઘટ્યું એવું લાગ્યું, એટલે ઋષિઓએ કહ્યું ગુરુદેવો મહેશ્વર. મહેશ્વર ભગવાન મહાદેવ સમાન ગુરુ છે. હજી પણ આ ત્રિદેવથી પદ નાનું લાગ્યું ગુરુનું, એટલે કહ્યું ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર. ગુરુ સાક્ષાત પરબ્રહ્મ. આ ત્રિદેવથી પણ જેનું સ્થાન પર કહ્યું છે, એવા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુનો અદ્ભુત મહિમા છે. એવા ગુરુમાં ગુરુ બ્રહ્મા એટલા માટે છે કે ગુરુ શિષ્યની અંદર એવું નિર્માણ કરે છે. ગુરુ શિષ્યની અંદર એક સદવિચારોનું નિર્માણ કરે છે, જેને ગોપી ભાવનાનું નિર્માણ કરે છે, એને અધિકારી બનાવે છે. એટલે ગુરુ બ્રહ્મા સમાન છે. બ્રહ્માનું કામ છે સૃષ્ટિ નિર્માણ કરવાનું, ભગવાન વિષ્ણુનું કામ છે પાલન પોષણ કરવાનું, અને ભગવાન શિવ રુદ્રનું કામ છે આ સૃષ્ટિનો સંહાર કરવાનો. તો ગુરુ ના એ ત્રણેય ગુણો એ ગુરુમાં પ્રતિપાદ્ય છે. ગુરુ બ્રહ્મા એટલા માટે છે કે ગુરુ શિષ્યની અંદર એક નવું નિર્માણ કરે છે. નવું નિર્માણ કરે, આપણી અંદર સત્વતા પ્રગટાવે, ભગવાનની ભક્તિ પ્રગટાવે, સદવિચારો આપે. એના દ્વારા આપણી અંદર કૃષ્ણ પ્રત્યેનું પ્રેમ જાગે, ભગવાનની ભક્તિ જાગે, અને એ ભક્તિ કાયમ માટે ટકી રહે, સેવાની ભાવના કાયમ માટે ટકી રહે. એટલે એનું પોષણ પાલન કરવામાં ગુરુ સ્વયં વિષ્ણુ છે, ગુરુદેવો મહેશ્વર. અને ક્યારેક ક્યારેક આપણે જીવ છીએ, જીવની અંદર કઈ પ્રકારની મલિનતા, દુષ્ટતા એ આવી જતી હોય વિકારોને લીધે, ત્યારે ભગવાન ગુરુદેવ સ્વયં એ વિકારોને નાશ કરવામાં, એનો લય કરવામાં સાક્ષાત મહાદેવ મહેશ છે. એટલા માટે ગુરુ બ્રહ્મા છે, ગુરુ વિષ્ણુ છે, ગુરુ મહેશ છે. અને એથી પણ તત્વ હોય તો એ ગુરુ સ્વયં પરબ્રહ્મ છે. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. એવા કોઈ ગુરુમાં ક્યારેય સંદેહ ન કરવો. જે ગુરુ પ્રત્યે આપણી નિષ્ઠા હોય, એ ગુરુના ચરણોમાં મન વચન અને કર્મથી શ્રદ્ધા રાખવી અને સેવા કરવી, સમર્પિત ભાવથી, શરણાગતિના ભાવથી.